મારું નામ રોશનબેન છે. આ કેટલા સમયથી આવી ગંદકી? ઘણો ટાઈમ થયો. અમારે જો મામા સાહેબનો છે ને 10મા મહિનામાં કરવાનો છે માંડવો, એટલે અમે આના સાહેબને કહી છે કે આ નિકાસ તમે ચોખ્ખું કરાવી દો. બસ આપણે શિક્ષક સાહેબ છે તેમની સાથે ચર્ચા કરશી. શિક્ષક સાહેબ, ક્યાં તમે કમ્પ્લેન ક્યાં કરી હતી, ફરિયાદ ક્યાં કરી? હવે આના માટે અમે ભૂગર્ભ શાખાની અંદર પણ એક લેખિત અરજી આપેલી છે, પછી ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે, પછી કાલે પણ અમે ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે. પછી આમાં કેવું હોય કે અમારી બપોરની પાળી છે અને સવારની પાળીમાં એ લોકો કારીગરો આવે જે એની રીતે એ જોઈને ચેક કરીને વયા જાય અને અવારનવાર સાફાઈ કરેલી છે. અઠવાડિયું 10 દિવસ થાય ત્યાં ભરાઈ જાય છે. અને આના માટે અમે જે રજૂઆતો કરવાની હોય, લેખિત કમ્પ્લેનો કરવાની હોય, એ માટે અમારા સ્તરે બધી જ કાર્યવાહી અમે કરી છે. અને આ ચોખ્ખું ને સ્વચ્છ રહીએ એના માટે અમે સતત જાગૃત અને સજાગ હોઈએ છીએ. ફૂલ એ બધી વસ્તુની અમને ખ્યાલ જ છે, એટલા માટે જ અમે વારંવાર લેખિત ફરિયાદો કરતા હોઈએ છીએ, રૂબરૂ અમે મળીને રજૂઆતો કરતા હોઈએ છીએ. અને આવા જે પ્રશ્નો ઊભા થાય, જે પાણીના ને એવા ગટરના ઉભરાવાના પાણીના ને એના સોલ્યુશન માટે અમે હંમેશા સતત તત્પર રહેતા હોઈએ છીએ. આમાં 2 શિફ્ટમાં ચાલે છે. અત્યારે બાળકો જે બાલિકાઓ છે એ 400 બાલિકાઓ છે અને 300 કુમાર છે. સ્કૂલનું નામ શું છે? એક છે શાળા નંબર 17, એ કુમાર શાળા છે, અને શાળા નંબર 59 એ કન્યા શાળા છે. એડ્રેસ વિભાપર રોડ, મામા સાહેબના મંદિર પાસે, ગુલાબનગર. ઈ છે ને 15-20 થી થયા લગભગ. તો અહીંયા મચ્છર ને ગંદકી થાય છે, કોઈ સફાઈ કરવા કોઈ નથી આવતું બેટા? ના. તો આવવામાં તમે હાલીને જાવ છો? હા. એમ સાફ હોવું જોઈએ ને? હા. આનાથી બીમારી થાય ને? હા. નામ શું છે બેટા તારું? સાદી કુલસુમ અખ્તરભાઈ. નામ શું છે? સબાના. શું કહો છો? મહિનાથી પાણી આવે છે, આમાં છોકરા માંદા થાય. આમાં પછી આ મચ્છરો જીવાત કાટે છોકરાઓને, તો એમાંથી છોકરા માંદા થાય, એમાંથી કોલોરિયન બોલોરિયો ફેલાવે છોકરાઓને. આ બેદરકારી ના કહેવાય? અત્યારે કેટલા મચ્છર છે? આ બેકારી જ છે. આ કોઈ કઈ કરતું તો છે જ નથી. આમાં છોકરાના લુગડા બુગડા બધું ખરાબ થાય છે. મારું નામ સલમા છે. આ સમસ્યા 3-4 મહિના થયા છે. છોકરા આવી રીતના જ બધા પગ અંદર દઈને જાય છે ને આવી રીતના મચ્છરિયાને રીએ છે. આ બધું ભરાય છે એમને. છોકરા આમાં પડે છે ઓલા લપટીને. આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય ને? હા, આ કોઈ કરાવતું જ નથી, પણ છલકાઈ જાય છે. આખું આ કુંડી રોજ છલકાતી હોય છે. આ રોજ નિશાળનો આવવા જવાનો રસ્તો છે અહીંયાથી છોકરાઓનો.